સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ 13મો અધ્યાય। આટલું કહી રહ્યા પછી ઈસુએ વલોવાતે હૈયે ભારપૂર્વક કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે તમારામાંનો એક મને દગો દેવાનો છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા ધર્મજનો, પવિત્ર અઠવાડિયાનો બીજો દિવસ, પવિત્ર મંગળવાર। આજનો શુભ સંદેશ આપણી માટે મહત્વનો બની રહે છે, કારણ એક દ્રષ્ટાંત અને એક પડ રજૂ કરવામાં આવી છે, જ્યાં ઈસુ જમવા બેઠા હોય છે અને ત્યાં પછી યહૂદા સાથે વાત થાય છે ને પ્રભુ આજે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તમારામાંનો એક જણ મને દગો દેનાર છે। આ લખાણ તમે જોઈ શકો છો, યોહાન 10મો અધ્યાય 11મી કડી। હું સાચો ગોવાળ છું, સાચો ગોવાળ તેના ઘેટાને ખાતર પોતાના પ્રાણ પાથરી દે છે। ખરેખર ઈસુ આપણને એટલો પ્રેમ કરતા હતા કે એક ગોવાળ તરીકે આપણા જેવા ઘેટાને માટે પોતાનો પ્રાણ પાથરે છે। આજના શુભ સંદેશથી આપણને ઘણા બધા સંદેશ મળે છે। સૌથી પહેલો સંદેશ, જ્યારે ઈસુ વાત કરે છે કે તમારામાંનો કોઈ મને દગો દેનાર છે, ત્યારે શિષ્યો મૂંઝવણમાં આવે છે, સમજતા નથી, ઈસુના કહેવાનો સાર સમજતા નથી અને માહોમાહે ચર્ચા કરવા લાગે છે, ઈશારત કરવા લાગે છે। મારા વાલા ભાઈઓ તથા બહેનો, ઘણીવાર આપણે પણ મૂંઝવણમાં આવી જઈએ છીએ ને આપણા જીવનમાં, કદાચ અંગત જીવનમાં હોય, સામાજિક જીવનમાં હોય કે પછી નોકરીના જીવનમાં હોય। સંદેશ એટલો જ કે જ્યારે મૂંઝવણમાં આવીએ ત્યારે પૂરા હૃદયથી, પૂરા દિલથી, પૂરા મનથી પ્રભુ ઉપર શ્રદ્ધા રાખીએ। આજનો બીજો સંદેશ, પિતર કહે છે, પ્રભુ હું તો તમારી માટે મારો જીવ પણ આપી દઈશ, કારણ હું તમારો શિષ્ય છું। અને પ્રભુ ત્યારે કહે છે કે પિતર, કુકડો બોલે તે પહેલા તું 3 વાર મારો ઇનકાર કરીશ, 3 વખત મારો ઇનકાર કરીશ। પિતરના બોલવામાં, પિતરના શબ્દોમાં જુસ્સો હતો, હિંમત હતી કે ના પ્રભુ, હું તમને છોડીશ નહીં, હું મારો પ્રાણ પણ આપવા તૈયાર છું તમારી માટે, કારણ મને તમારા ઉપર પ્રેમ છે, મને તમારી ઉપર શ્રદ્ધા છે। પણ જ્યારે ખરો સમય આવે છે ત્યારે પિતર ઇનકાર કરે છે। આ સંદેશ પણ કહે છે ઉપદેશમાળાના ગ્રંથમાં કે પ્રભુને જ વળગી રહેજે, તેને છોડીશ નહીં, તો અંતે તારી ઉન્નતિ થશે। હા મારા વાલા ધર્મજનો, ઘણીવાર સમય એવો આવશે કે આપણો જુસ્સો નહીં પણ આપણી નમ્રતા ભરેલી શ્રદ્ધા આપણને ઉન્નતિ તરફ લઈ જશે। આપણું પાપી હૃદય ખરેખર નમ્ર રહ્યું નથી। પવિત્ર મંગળવારના દિવસે ચાલો પસ્તાવો કરીએ અને પ્રભુને જ વળગી રહીએ, તો અંતે આપણી પણ ઉન્નતિ થાય। જય શ્રી